ની માલબા પોતાના બૈરા છોકરાને લઈને વેરસી મીંડ્યો ભાગવા. અરે ઓલા દીતમલના બૈરાને એના છોકરાઓને લઈ ગયો. આ કુબા એમના પડ્યા રહ્યા ખુલ્લા. એક મારી મેલડી ધડી લે બેઠી છે. વાત કરતા વાર લાગે, સમયને જાતા વાર ન લાગે. 8 મહિનો મંડાણો સાહેબ માથે. મયલ કાળ પૂરો થઈ ગયો અને માથે 12 મેઘ જયારે ખાંગા ત્યારે મુસળા. આ કુબા હતા એ પડીને પડ થઈ ગયા, પાવન ધરતી થઈ ગઈ. મારી મેલડીનો ધડીમલો તો એ ડટન થઈ ગયો સાહેબ. કાંઈક વરાવી ગયા પણ માંડ્યા વગર મળે નહીં કોઈને. ધન સોરવું ને ધરમ, પછી હુનર કરો હજારી આખર વેળાયા. જેના નસીબમાં હોય ને એટલા જ બાળ બચ્ચા આપણને ભગવાન આપે. ધન કહેતા આપણી પાસે મિલકત આપણા નસીબમાં હોય એટલી મળે. અને આવું ધર્મ ક્યાંક પડ્યું હોય ને સાહેબ, વગડામાં કે ગામમાં, તમારા નસીબમાં હોય તો ધર્મ મળે છે. પણ 8 દિવસની હેલી થઈ. મારા ત્રિલોકના નાથે આ ધરતીને લીલી ઓઠણી ઓઠાડી દીધી. એટલે ઢીસણ હમાણા ખડ પાણી બોળા મંડી ગયા થવા છે. ગાડી ગીરમાં જેમ મોરલા બોલે આમ ધરતી માથે મોરલા મીંડા ટહુકવા. ગાયું ના ડોકેથી ગાળા છૂટી જાય. કલાક 2 કલાકમાં માલ ઢોર ધરાઈને વિયો આવે. હરિયાળી ધરતી થઈ ગઈ. અને એ સમયની માલબા આ રણિયાદ ગામની માલબા ગમારા પરિવાર હીરા બાપા પણ પોતાની પાસે જે કાંઈ છે 2-5 ગાયોને લઈ વગડાની માલબા સારતા 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 આ જગુની માથે આવ્યા છે. બપોરનો સમય છે, 12-1નો ટાઈમ થયો. એટલે હીરા બાપાને એમ થયું ગાયું ધરાઈ ગઈ છે, શેઠાની માથે ગાયું બેઠી છે. અને આ એક નાનું એવું ગુંદીનું ઝાડ ને ઝાડ ના ઈ માલઢોર સરતી હતી. પણ સાહેબ આ જગુની માથે ગુંદીના થડ નીચે પોતાની માથે બાંધેલું મેલ ખાયું ઉતારી ખંભે પસેડી શેઠાની માથે ઓશીકું કરી અને નિંદ્રાને આધીન બન્યા છે. પણ મેં હમણાં કીધું ને કે સમય બળવાન છે, માણા કોઈ બળવાન નથી. બાપાના મનની માલબા એમ થઈ ગયો વરા હારું છે. ગાયોને વેચી નાખીને 7 ભેંસું લીધી છે. 7 ભેંસું, 1 વરા 2 વરા 3 વરા 4 વરા 5-5 વરા જેને પાલવી. પણ હાથમાંથી એકેય ભેંસ કામની ન થાય. એટલે બાપાએ કીધું હતી ગાયું હારી હતી, આમાં તો અમુકનું ગતિનું લઈને જાય છે. પણ હશે ઠાકર માથે ભરોહો છે સાહેબ. કારણ કે આપણે ધાબળિયા વરણના હરલિયા વરણને ભરોહો કોને? કાં તો બાપની માતા માથે ને કાં ઠાકર માથે. આ બે સિવાય ત્રીજો ભરોહો ન હોય છે. પણ કાયમનો કર્મ નિત્ય ગામમાં આટલામાં સીમાડાની માથે ગમે ની આંટા મારે. પણ આ ગુંદીનું ઝાડ આવે ત્યાં એને 10 કોઠે દીવા થાય. અહીં હાથે ભેંસું સરે અને પાછા ઈનું મેલ ખાયું ઉતારી ખંભેથી પછેડી ઓશીકું કરી નિંદ્રાને આધીન બને. પણ મારી કાળી નાગણી વર્ષોથી અહીં હુતેલી મારી મેલડી જોવે સાહેબ, કાયમ આમ જોવે. હા સાહેબ, માણા એમ કે જોઈન સાંડલો કરે, માતાએ જોઈન સાંડલો કરે. નગર અહીં વસ્તી 18 આલે મધી આ ગામમાં રણેજમાં. 1 દી 2 દી 3 દી 4 દી આમ માતાએ અઠવાડિયું જોયું છે. મેલડી વિચાર કરે વાહ ભોરુડા ભરવાડ, એ તારા જેવો નિખાલસ દિલનો જો કોઈ મને ભગત મળી જાય ને તો જગતમાં એકવાર હું મેલડી દુનિયા દેખાડી દઉં હું મેલડી કોણ છું. પણ જાતનો માલદારી આને મારો ઝટ દઈને કહેવું કેમ? પણ 1 દી માતા મેલડીએ વિચાર કર્યો કે લાવી આજ આનો આજ અહીંયા આવીને હુવે ને આજ એને જગાડવો છે. એ મને જે જવાબ આપવો હોય આપે. પણ પ્રભાતનો પોર થયો અને ગામની માલપાથી એ ભેંસુનું હાથેનું ખાંડું લઈને બાપા નીકળ્યા છે. વગડે ફરતા ફરતા પાછા અહીંયા ગુંદીના ઝાડે આવ્યા. ઈનું ઈ મેલ ખાયું, લાકડી એઠી મેગી પછેડીને ઓશીકું કરી નિંદ્રાને આધીન બન્યા.
બપોરના એકનો સમય બન્યો. મારી મેલડી બેઠી થઈ આપાને આંખમાં નીંદર આવે ન આવે અને મારી મેલડી ધૂળના ધડીમલામાંથી વર્ષો જૂની જ્યાં ડટન હતી માતા બહાર નીકળી છે. પેલા તો આ ગામના પાદર ફરતી બધી નજર કરી અને પછી માતા મેલડી હીરા બાપાના સપને ઉતરી છે. હે હીરા, બાપા સપનામાં વાત કરે. કોણ? હીરા, તું મને નહીં ઓળખ. હું એક નોધારી માતા વગડાની માલપા બેઠી છું. પણ કોણ છો ઈ તો કે? હે માલધારી, હે ભોરુડા ભરવાડ, હું વેણવા દેવી પૂજકની માતા મેલડી છું. એટલે આપા કે છે કે વગડાની માલપા હું કામ? એક દી આગળ સમય જતા અહીંયા કુબા હતા ને, કુબાની માલપા મને મેલડીને એકલી મેકીને મારી વસ્તી અહીંથી ભાગેડું થઈને નીકળી ગઈ છે. મારી તું માતા મેલડી છો હું જાણતો નથી, પણ મારી હું તો એક ભોરુડો માલધારી ભરવાડ છું. ઠાકરને માનું, મારી ખોડિયારને માનું, મારી માતાને માનું, બુટને મારા વડવાને માનું. મારી મેલડી, હું તને કઈ રીતે માની હતી? પણ માતા મેલડીએ એટલું કીધું કે તું કે મેં એક દી તને કરી દઉં, પછી તો મને મેલડીને માનીશ ને. પણ હીરા બાપાએ છતાં એવું કીધું કે મારી આજ નહીં, હું તને કાલે આનો જવાબ આપીશ. એ આજ જ્યાં આવી હોય ત્યાં વૈતા વૈતા માં મેલડીને આપાએ કીધું કે આજ નહીં, આજ વઈ જા, હું તને કાલે જવાબ આપીશ. અને માતાજી જઈને પાછા જે જમીનમાં ડટન ધૂળનો ધડીમલો હતો ત્યાં જઈને માતાજી પાછા જમીનમાં હમાઈ ગયા. આપાની નીંદર ઉડી એટલે આળસ માંડીને આમ બેઠા થયા હતા તો 3 વાગી ગયેલા છે. સૂર્યનારાયણ આમ નમી ગયેલો. પાછી હાથે ભેંસોને વાંભ કરીને ગામ ભેગા થઈ ગયા. પણ મગજની માલભાઈ એક જ મેલડી બેહી ગઈ છે. કોઈ દી નહીં, કાંઈક વરા વીતી ગયા, કાંઈક ગુંદીના ઝાડ હેઠ મેં દિવસો કાઢ્યા, કલાક 2 કલાક હું નિંદર કરું અને મારું બેડું આ થયું છે. પણ આપા પાછા વિચાર કરે કે ના ના, એ માતાના નામે આ તો વગડો છે, કોઈ ભૂત પલિત હોય, દેન હોય, ડાકણ હોય. વાળું કરી અને પોતાની કુળદેવી ઠાકરની માળા કરીને આપા હોઈ ગયા સાથી માથે હાથ લઈને. આપા ગામની માલપા પોતાના નેહડામાં પોતાના આંગણે નિંદ્રાને આધીન બન્યા છે, પણ વગડાની માલપા મારી મેલડી જાગે છે. શું કામ? કાલ મારો ભોરુડો ભરવાડ આવશે, મને મેલડીનો શું જવાબ આપશે? જોજો સાહેબ, માણસ જેમ દુખ્યું ક્યારેક હોય ને એમ ક્યારેક દેવીઓની માથે દુઃખ પડે છે. એ માલધારી આવીને મને હા પાડે તો કઈ વાંધો નહીં, પણ ના પાડશે તો માતા ક્યાં જાય? રાત વીતીને દિવસ ઉગ્યો, પરોડિયો વેલા આપા જાગ્યા 5 વાગે. નાઈ ધોઈ
દેહને પવિત્ર કરી પોતાની માતાના મઢે માથું નમાવી ઠાકરને દીવો કરી અગરબત્તી કરી અને પાછા વાડામાંથી વાંબ કરીને હાથી ભેગું ને લઈને નીકળ્યા. એ દિવસના 10, 11 ને 12 વાગ્યા ત્યાં આની આ જગ્યા ઉપર આવી અને માતા મેલડીએ એવી પ્રેરણા કરી, હાથે ભેંસું બેહી ગઈ પગ વાળીને. આપા પણ નિંદ્રાને આધીન બન્યા. જેવી નીંદર આવી એવી પાછી મારી ધરતીમાંથી કાળી નાગણી નીકળી. બાપ કોણ? હું મેલડી. આપા સપનામાં માતાને પગે લાગ્યા. ભલું કરજે માડી. તારું નામ? માડીને મારું નામ હીરો ભરવાડ. હીરા તે મને આજનો વધાડ આપ્યો. મને મેલડીને શું જવાબ આપે? તેથી આપાએ એટલું કીધું કે એ વગડાની માતા મેલડી, કોઈ મેલડીના નામે ભૂત પલિત દેન ડાકણ તો નથી ને? તેથી આપાએ કીધું એટલે માતા મેલડીએ કીધું કે મારા હીરા એકવાર જગતમાં આમ લાંબી આંગળી તો કર. તારી આંગળી લાંબી થાય ને જો જગતમાં તને કામ કરી દઉં તો પછી મને માનજે, એમ નામ ન માનતો બાપ. તેથી સપનાની માલબા હીરા બાપા માતા મેલડીને કહે છે કે જો તું માતા મેલડી હોય તને માનું એની ના નહીં, પણ પેલા એક મને કામ કરી દે. મારી લોઢાના દાંત વાળી મેલડી ખાડ ખાડ દાંત કાઢીને કીધું કે મારા હીરા તું મને એકવાર મેલડીને કામ બતાવ્યું તો ખરો. કે મારી આ શેઠાની માથે હાથ ભેંસું રહી ને આ બેઠી ને, દુનિયામાં જેમ બાયું વાંઝણિયું હોય ને શેર માટી માટે વલખા મારે ને, એમ મારી આજે હું હીરો માલધારી તારી પાસે એટલું માંગુ છું. મારી હાથે ભેંસું વાંધણી છે ને, હાથે ને જો નવચંદ્રી પાડિયું આવે, હે નવચંદ્રી પાડિયું આવે, 6 ને નવચંદ્રી પાડી આવે ને 1 ને ભૂરી પાડી આવે ને, તો હું માતા મેલડી તને માનું, નગર આજે ન માનું. પાંચ હાથ વરા મેં ભેંસું ને પાલવી, એ કઈ ભેંસું કામની નથી થતી. પણ જો મેલડી તારે મારી પાસે પૂજાવું હોય ને, મારા હાથે કઈક મુઠ્ઠી ઘણું કો ખાવું હોય ને, તો મારી હાથે ભેંસું વાંદણી છે. હાથે નવચંદ્રી પાડી દે, 6 ને નવચંદ્રી પાડ્યું આવે ને હાથમી ને ભૂરી પાડી આવે ને, તો પછી મેલડી હું તને માનું, મારે કોઈને પૂછવાનું નથી. પણ સપનામાં મારી મેલડીએ કીધું વીર્યા, હે મારા ભોરુડા ભરવાડ, આજનો દિવસ તારા માટે છે. તું માગતા ભૂલ તો હું મેલડી તને દેતા ભૂલું. આટલું વસન દઈને મારી મેલડી વહી ગયા. અઠવાડિયાની માથે મહિના વિધવા,
દિવસ માથે અઠવાડિયા, અઠવાડિયાની માથે મહિના મંડી ગયા વીતવા. આપા દિવસ ઉગે હાથ મેં, દિવસ ઉગે ને હાથ મેં ભેંસું ના ઉદર કેતા કોઠાની માથે આમ નજર કરે છે. કારણ કે જડદેને એમને ભરવા તો માતાનું મંડાણ માનવાનું છે. પણ હાથે હાથ ભેંસુના ઉદરની માલબાઈ વાંધણીયું ભેંસુના ઉદરમાં મારી મેલડીએ દીવા પ્રગટ કર્યા, હાથે ને કર્યા છે. પણ સઠીના વિધાતાના લેખ હોય ને એમાં કોઈ મેખ નો મારી. વિધાતાના લેખમાં એક જ મેખ મારી કે મારી લોઢાના દાંત વાળી મેલડી મારી દે સાહેબ. પણ ટૂંકમાં વાત કરું, જેમ આ મેલડી બાઈ પ્રમાણ માંગ્યું હતું, હાથે નવચંદ્રી પાડ્યું, એમાં એક ને ભૂરી પાડી આવી પડે, માં મેલડીએ ઈ કરી દીધું સાહેબ. કરી દીધું એટલે માલ ઢોરના ઈ કાચમાં આપા ક્યારેક આ બાજુ આવે નો આવે, આવે નો આવે, સમય કરાવે સાહેબ માણાનો. ભેંસું ને દોવે દૂધાણું ઢીસણ હમાણું કામ મારી મેલડીએ આપ્યું. એકારે હાથ ભેંસું વિહાણી સાહેબ. બગોણું લઈને દોવે, બગોણા મંડી ગયા ભરાવા, ઉભરાઈ જાય બગોણા. આ બાજુ વગડામાં બેઠી બેઠી મારી મેલડી આમ હરણે ધામું નજર કરે, મારો હીરો મને ભૂલી ગયો, શું આવતોય નથી હવે. બે મહિનાના વાણા વાયા સાહેબ. ભેંસું હાથે વિહાણી પછી 2 મહિનાના વાણા વાયા. અને એક દી રાતના 12ના સમયે મારી મેલડી અહીંથી અરણેજની બજાર માગી. આમ હાંતી સાહેબ ઊભી બજારે, ક્યાં જાય? આપા હુતા હતા એના સપનામાં જઈને કીધું, કા હીરા? કોણ? હું વેડવા દેવી પૂજકની વગડાની માતા મેલડી. હે માલધારી, મારી મેલડીની વાત ભૂલી ગયો? કે એક દી વગડાની માલબા માગ્યું તું કે જો હાથે હાથ વાંધણી ભેંસું ને પાડ્યું દે તો હું તને મેલડી માનું. મેં તને હાથે ને પાડ્યું આપી, હવે તો મને પૂજ, હવે તો મને માન. સપનામાં આપાએ કીધું, હે દેવી, ઈ તો માણાના ભાગ્ય થાય, કઈ માતા દેન થોડુંક થાય. એ આ તો અમારા આંધળે થયું છે. મેં હાથ હાથ વરાની સેવા કરી, મારી સેવા પાકી છે. ઓહો. પછી સાહેબ માતા મેલડી એક શબ્દ બોલવા ઉભી ન રહ્યો. જેમ આકાશમાં વીજળી સડે ને એમ પછી હણાનાટ અરણ્યની માલબાથી આવી અને આ ધરતીની માલબા માતા હમાઈ ગઈ છે. પણ મારી કુડા કંડિયાની કાળી નાગણી મેલડી વિચાર કરે કે મારા હિરિયા, એ તારા ભાગ્યે થયું છે ને હવે કાલનો દી ઉગે ને બખોણું લઈને તું ધોવા તો બેસ. હવે દુનિયામાં હું મેલડી જીતું છું, હું જીતેશ બાપ. દિવસ ઉગ્યો. જે બાપાનો જાગવાનો ટાઈમ હતો, વેલા પરોડીએ જાગી માતાજીના દીવા ધોપ ઠાકરની માળા કરી અને પછી બગોણા લઈને એક પછી એક પાડીઓને છોડીને મંડે દોવા બેઠા છે. જે ભેંસનો આસળ હાથમાં લઈને આમ દબાવે, દૂધના બદલે લોહીની શેડું ફૂટે છે. એટલે એક ભેંસને પડી મેકીને બીજી ભેંસ પાસે ઢીસણ વાળીને બેઠા કે આ કઈક ખાઈ ગઈ છે અને કઈક રોગ થઈ ગયો. બીજીનો આસળ હાથમાં લઈ અને ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી હાથે હાથ ભેંસું લોહીના બગોણા ભરી દીધા છે.
પછી આપા ઓસરીની ધારે હાથે બગોણા લોહીના ભરેલા મેકી નમણે હાથ દઈને બેઠા કો ઓહો. પણ ઓલી રાતે માતા ટકોર કરી ગઈ પછી લાઈટ થઈ હો. હોય નો હોય આ ખેલ બધો મેલડી નો છે. વગડાની માલપા સારવા વી ગયા પણ સારતા સારતા માતાનો ખેલ જોઈજો સાહેબ. સારતા 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 પાસે આ જગુની માથે આવ્યા. હાથે ભેંસું બેઠી છે ને બપોરના 12-1 નો સમય થયો એટલે ખંભેથી પછેડી હેઠી મેકી ઓશીકું કરી નિંદ્રાને આધીન બન્યા. નીંદર આવી નો આવી અને મારી ધોડીના ધડીમલામાંથી માતા મેલડી પાછી સપને થોડા દીએ ગયો 1 વાગ્યા. કા હીરા કોણ? વેડવા દેવી પૂજકની માતા મેલડી. એ તારી ભેંસું દૂધ કેટલું આપે છે? તારા ભાગ્ય વિહાણી છે. તું કહેતો તો કાલ મને કીધું તું કે મારા ભાગ્ય તારી ભેંસું તારા ભાગ્ય તને દૂધ કેટલું આપે છે? પણ સપનાની માલપા આપા ભાંગીને ભૂગો થઈ ગયા કે માડી હું તો કાળા માથાનો માનવી એક ધાનનું ધનેરું છું. સોરું કસોરું થાય પણ માવતર કોઈ દી મેલડી કમાવતર ન થાય. માડી મારા ભાણાની માલપા આવેલું ઢોળાઈ ગયું. હાથે હાથ ભેંસુને દોવા બેઠો. દૂધના બદલે લોહીની શેડ્યું ફૂટે છે. ખાડ ખાડ દાંત કાઢીને માતા મેલડીએ કીધું કે હીરા હવે તો માન. મારી માનું એક સર છે. એ અહીંથી જઈ અને હાજે હમણાં જઈ અને નેહડાની માલપા ભેંસુને દોવા બેહું. હવારે તો લોહી વર્યું તું પણ હાજે હમણાં જઈને ભેંસુને બઘોણા લઈને દોવા બેહું. અને જો હાથે હાથ ભેંસુને દૂધની શેડ્યું ફૂટે ને તો હવે પછી મેલડી તને માનીશ. હાથે ભેંસોને પાછા સારતા 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 પોતાના સાદર સાપરે પોતાના ઘરે વી ગયા. જોગની માલપા હાથે ભેંસોને બાંધી દીધી ખીલે અને પછી હાથમાં બખોણું લઈને આપા વિચાર કરે કે હવે થાય છે હું. પણ હૃદયની માલપા મેલડીની માળા રમવા મંડી ગઈ હતી. આ ખેલ બધો મેલડીનો છે. એક પેલી ભેંસ પાસે ઢીસણ વાળી બગોણું ઢીસણ વચ્ચે રાખીને 2 હાથમાં આસણ લઈને દબાવ્યા એટલે હતું એવું નહીં પાછી દૂધની છેડ્યું ફૂટી છે. હાથે હાથ ભેંસુને દોઈ લીધી. હાથે ભેંસુમાં કોઈના આસણમાં લોહી ન પડ્યું એટલે આપા માની ગયા કે હવે એ મેલડી ભલી હું ભલો માનો. મેલડીને મારવો હોય તો ભલે તારવો હોય તો હવે ભલે મારો તારણહાર મેલડી છે. મેઘલી અંધારી રાત મળી વાળું પાણી કરીને હુઈ ગયા. રાતના 1 ના ટકોરે પાછી મેલડી ગઈ ગામમાં. કા હીરા આમાં તારી ભેંસું મારી બરોબર છે દોઈ લીધી કે હા? હવે મને મેલડીને હવે તો માન કે મારી ક્યાં કે જે ગુંદીનું ઝાડ છે ને એ ગુંદીના ઝાડેથી 15 ડગલા આગળ ભરજે. અહીંયા ધૂળીનો ધડીમલો હતો ત્યાં કૂબો હતો ને ત્યાં હું મેલડી બેઠી છું. મને મેલડીને એકવાર સતી કરી શકે છે.
એ ગામની માલબાથી 2-5 ભુવા ભક્તોને બોલાવી, રાવણદેવને બોલાવીને આપા વાતે ગાતે અહીં આવી. અને અહીં આવ્યા ને સાહેબ, તેથી ગામના પંચે એટલું કીધું કે એ બાપા હીરાબા, અહીં કદાચ મેલડી હોય ને તમારે પરંપરા પૂજવાની હોય તો મેલડીનું કઈક પ્રમાણ. તેથી માતા મેલડીનું એવું પ્રમાણ માંગ્યું કે એ દેવી, ખરેખર તું જો વેડવા દેવી પૂજકની દેવી હોય ને મારા કરમ ભાગલે લખાઈ ગઈ હોય ને તો મારી અમે પંચાય ઉભા થઈ. એ વગડાની માલબા ક્યાંય ગાય નથી, પણ જો કોઈ શરતી ગા આવે અને આવીને જે જગ્યા ઉપર તે મને એંધાણ આપ્યું છે ત્યાં આવીને ગા કદાચ જમણા પગથી આમ ખોતરે ને જમીન, તો હું માનું તું મેલડી આવી બેઠી. વાત કરતા વાર લાગે. જે 5 હાથ ભુવા ભક્તો રાવણદેવ હતા અને આપાએ બધી બાજુ નજર કરી, ક્યાંય ગાય નથી. પણ આથમણી દિશાની ઉપરથી ગાય આવીને પંચ ભાળે એમ જે જગ્યા માતા મેલડીએ એંધાણ આપ્યું હતું ત્યાં આવી અને જમણા પગથી ધરતીને મંડી ગઈ ખોતરવા. માથે બાંધેલી પાઘડી હતી, આપાએ ગાયના પગમાં મેકીને એટલું કીધું કે એ માં, એ હવે તારું સત મારે નથી જોવું, મને મળી ગયું. પંચે મળી અને થોડો જાજો 2-5-4 ફૂટ ખાડો કર્યો છે, એની માલપાથી મારી મેલડી નીકળી ગયો છે. અને બાપાએ મેલડીનું મનાળ માંડીને એટલું કીધું કે એમાં હવે કદાચ મારી વસ્તી આ ગામના ટીંબે સૂર્ય ચંદ્ર ઉગે ને હાથમે ધરતી રહેશે ને ત્યાં સુધી મારી ગમારાની વસ્તી તને પૂછશે ને માનશે. વાત કરતા વાર લાગે. મારા ત્રિલોકના નાથને, મારી ગમારાની માતાને કદાચ આ મેલડીને વાત રાખવી છે. પરંપરાથી સમય એવો આવેલો આવે છે, દીકરાનો જન્મ થાય અને બાપનો દેહકાળ થઈ જાય, એક જ છોડવો, બીજું કૂપળું ન ફૂટે સાહેબ. ભક્તિ બાપાએ કરી, બાપા બેઠા હોય ને મારી મેલડી એની સામે વાતો માંડે છે. આમ કરતા 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 બાપાને એક છોડવો થયો ને બાપાનો દેહકાળ થઈ ગયો છે. જન્મો ઈ જવાનો કુદરતનો દી કરમ છે. માણા ગમે ત્યાં મરવાનો, પછી માન મેળી હોય, બંગલો હોય, આવો વેરણ વગડો હોય, પણ જેનો નામ છે એનો એક દી નાશ છે. માતા મેલડીનું મનાળ માંડી અને બાપાએ તો વૈકુંઠની વાત લઈ લીધી. એનો એક દીકરો, ઈ પછીની પરંપરા એક પેઢીએ એક દીકરો થાય અને બાપનું અવસાન થઈ જાય. વાતું કરતા વારું લાગે. વાત કરતા વાર લાગે. પેઢી દર પેઢી, પેઢી દર પેઢી એક જ દીકરો. બાપ દીકરાનું મોઢું જોવે રાજી થાય. દીકરો જી પાપા પગલી હાલતો થાય છે કે બાપનું અવસાન થઈ જાય. પણ વાત કરતા વાર લાગે. હાથી બાપાની પેઢી મંડાણી છે. હાથી બાપાની પેઢી મંડાણી. આ ધરતી ઉપર બાપાએ અવતાર લીધો ને એના બાપનું અવસાન થઈ ગયું. હાથી બાપા ધીમે 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 મોટા થયા. જેના લગ્ન લેવાના છે, જેના ધર્મપત્ની રૂપામાં જેવી ખાનદાન ખોરડા માલધારીની સંસ્કારી બાઈ પૈણીને આવ્યા.
પીવે મોજના વારા કરે છે. તેથી હાથી બાપાને એક દી મનમાં વિચાર આવ્યો કે બધાની માતાઓના માંડવા થાય, નર નિવેદ થાય, તો લાવીને આપણે માતાનો માંડવો નિવેદ કરીએ. વાતની મજા આવે છે સાહેબ. પોતાની માતાના મઠે માંડવો નાખ્યો. આખી રાત રાવણ દેવે ડમરડાક વગાડ્યા, ગામના પંચના ભુવા ધોણ્યા, રમ્યા, આનંદ કર્યો માતાજીઓ. સવારમાં પ્રભાતના પોરવે હાથી બાપા વહેલા પરોડીએ જાગી, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી પોતાના ધર્મપત્ની રૂપામાને કહેશે, સાંભળ્યું એ ઉતાવળ રાખજે, કામકાજ કરીને કોઈ નાઈ નાખજે, કારણ કે હમણાં મારી દેવીનો માંડવો બતાવવાનો, પિયાલો પાવાનો છે. દિવસ ઉજ્યો, ગામનો પંચ બધા માંડવા ભેગા થયા. રાવણદેવ ડાક વગાડે, માતાનું ભાડું તૈયાર થયું છે. આ બાજુ એ ખાનદાન ખોરડાના દીકરી રૂપામાં નાતા નાતા વિચાર કરે કે હો જીતવા, એ મારું આખું ગામ વાત કરે છે, આડોશી પાડોશી કોઈ વૃદ્ધ ડોશી હોય એની પાસે બે અવાજ આવતો હોય મને વાત કરે છે કે તમારે ગમારાને ગમે હોય, દીકરાનો જન્મ થાય, દીકરો જી માંડ માંડ હાલે એવો દોડે એવો થાય છે, બાપનું અવસાન થઈ જાય, પેઢી દર પેઢી એક જ બાળક થાય છે, બીજું બાળક કોઈ થતું નથી. દીકરો દીકરીઓ થાય સાહેબ, પણ દીકરો એક જ થાય. લાવીને હમણાં મારી માતા ભાણું પીને ઉભી રહે છે. આજ મારી માતા પાસે કઈક કગનું, તો મારી માતા મારી ગરીબડીની દયા જો કઈક આવે, અને મારી માતા આજ મારી વાત કઈક જો સાંભળે ને તો અમારા ભવે ભવના મેણા ભાંગે. રૂપામાં નાવા બેઠા, નાઈને ઉભા થયા, જીમી પહેરી, કાપડું પહેર્યું, ઓઢણું ઓઢ્યું, પણ માથાના વાળ હતા ને નીતરતા ખુલ્લા વાળ રાખ્યા સાહેબ. કારણ કે મા પાસે દલીલ કરવાની ઘણી રીતો હોય છે. એ ઓલી બાજુ મઠે ડાકલા વાગવા માંડ્યા, ભુવા ખમા ખમા કરવા માંડ્યા. માને ખબર પડી ગઈ કે મારી દેવી આજ પિયાલો પીવા ઉતરશે હમણે, એટલે માએ એક સગડી હળગાવી સાહેબ. સગડી હળગાવી, માથાના વાળ છૂટા છે, ભીના છે, પાણીના ટીપા પડે છે, અને